ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અચૂકથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે હાઉસ ટૂર જોવા માટે. અને રિયલ એસ્ટેટની ડે ટુ ડે અપડેટ તમારે જોવી હોય તો gujarat.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. તમે સ્ક્રીન ઉપર નીચે રાઈટ સાઈડ આપેલા ઉપર ચેનલને અચૂક તમે ફોલો કરજો. એમાં ડે ટુ ડે ડેલી બેઝ ઉપર તમને વિડીયોઝ જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર, બરાબર. અને આજે હું ગાંધીનગરના 260 વાળાના અપાર્ટમેન્ટમાં ઘણા બધા ફેમિલીની મારી કોમેન્ટ હોય છે કે લક્ઝરિયસ કરતાં મિડ લેવલમાં તમે અભિષેકભાઈ કોઈ પ્રોજેક્ટ બતાવો. તો તમારા માટે 260 વારના ગાંધીનગરના સારા એવા ડેવલપ એરિયા જે કુડાસણ અને સરગાસણના વચ્ચે હબ કહેવાય છે એવા એરિયા ઉપર 260 વારનો 3 BHK હું લઈને આવી ગયો છું તમારા માટે. રેડી ટુ મૂવ સ્કીમ છે. આ સેમ્પલ હાઉસ તમે જોઈ શકો છો. આ પ્રોજેક્ટમાં લિમિટેડ યુનિટ બાકી છે. તમારું મકાન લેવું હોય તો ત્યાં રેડી ટુ મૂવ તમને મળી જશે. તમે આજે ટોકન આપશો, જે આજે લોન કરાવી દેશો, બીજું પેમેન્ટ આપશો તો તમને ચાવી તમને મળી જવાની છે. રેડી ટુ મૂવ અપાર્ટમેન્ટ છે. અને આ પ્રોજેક્ટની અલગ ખાસિયત એ છે કે આમાં 2 ટાવરની જ સ્કીમ છે. બહુ નાની સોસાયટી છે. ગ્રાઉન્ડ ફ્લોરની હાઇટ સારી આપી છે, સારી એવી એમ્યુનિટીઝ આપી છે અને રોડ ટચ આવેલી સ્કીમ છે, તો કનેક્ટિવિટી સારી મળી રહે છે. તો 260 વારનો અપાર્ટમેન્ટ છે. હું તમને આજે હાઉસ ટૂર કરાવું. તમે અહીંયા જોઈ શકો છો આપણા વાસ્તુ પ્રમાણે તમારા ઘરની એન્ટ્રી છે. આ આખો દિવાલ તમારો ટીવી યુનિટ મળી રહે છે તમને. અહીંયા તમારો લિવિંગ રૂમ મળી છે. તમે લિવિંગ રૂમની તમે સાઇઝ તમે જોઈ શકો છો. મોટી સાઇઝનો તમને લિવિંગ રૂમ મળી રહેવાનો છે. તમે આ રીતે કંઈક સોફા ડિઝાઇન તમે કરી શકો છો, આ રીતે બનાવી શકો. અહીંયા સામે બી ટીવી યુનિટ તમે લગાવી શકો છો, બરાબર. આ ફર્નિચર કર્યું છે, આ સેમ્પલ હાઉસ છે. તમે તમારી રીતે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકો છો. અને આ પ્રોજેક્ટની અલગ વાત કરીએ તો 260 વારમાં તમને પર્સનલ ફોયર આજે તમને સરસ એવું મજાનું મળે છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે 4 ફ્લેટ તમને મળી રહેવાના છે. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ મળી રહેવાના છે. આ 2 ફ્લેટની આ એક લિફ્ટ મળી રહેવાની છે. આ 2 અપાર્ટમેન્ટની આ એક લિફ્ટ મળી રહેવાની છે. અને બધા અપાર્ટમેન્ટ સેપરેટેડ આપ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા આ અપાર્ટમેન્ટ છે તો આ રીતે તમે તમારી જાળી તમે આ રીતે બનાવી શકો છો. આ તમારું પર્સનલ ફોયર થઈ જાય છે. અહીંયા શૂઝ રેક બનાવી શકો છો. તો આ રીતે તમે બનાવી શકો છો. અને અહીંયાથી તમારા પ્રોજેક્ટની આખી એન્ટ્રી થશે. આજે તમારો ફ્લેટ અહીંયાથી તમે જોઈ શકો છો અંદર તમે, બરાબર. આ રીતે પર્સનલ ફોયર તમે તમારું રીતે ડેવલપ કરી શકો છો. અહીંયાથી તમારી મેઇન એન્ટ્રી આવી ગઈ, અંદર આવી ગયા તો મેં જે રીતે તમને કીધું અહીંયા તમારો લિવિંગ રૂમ મળી રહે છે. એટલે લિવિંગ રૂમની સાઇઝ બી એટલી સરસ છે, એટલે સુફિશિયન્ટ છે. તમારા મહેમાનો 10-15 માણસ બી આવે તો અહીંયા તમને એ તકલીફ ના પડે. અને ઘણા બધા વિડીયોમાં કોમેન્ટ કરતા હોય કે અભિષેકભાઈ પ્રાઇસ બોલો, પ્રાઇસ બોલો. તો પ્રાઇસ હું આ વિડીયોના અંતમાં બોલવાનો છું. અને પ્રાઇસમાં કેવું છે સાહેબ, તમે હું પ્રાઇસ ના બોલું તો તમે મને કાલે ફોને ના કરો. અને ફોન કરો અને જો હું પ્રાઇસ બોલી કાઢું તો તમે મને ફોન ના કરો. અને ફોન કરો તો હું તમને આના સિવાય બીજા ઓપ્શન આપી શકું. એટલે હું તમારા ઘણી જગ્યાએ પ્રાઇસ બોલતો નથી. તો આજે શું હોય, તમે ફોન કરો તો આજે નવો સંબંધ સચવાય, આજે તમારી ઓળખાણ થાય. તો પ્રાઇસ તમે હું ના બોલવાનું રીઝન આ જ છે કે તમે મને ફોન કરો. અને ગાંધીનગરમાં આ એક નહીં, તમને આવા 10 ઓપ્શન હું આપી શકું એટલે હું પ્રાઇસ નથી બોલતો. પણ આ પ્રોજેક્ટમાં હું તમને પ્રાઇસ જણાવીશ, કેમ કે રેડી ટુ મૂવ અપાર્ટમેન્ટ છે. આ આપણો લિવિંગ રૂમ છે, આ આપણો ડાઇનિંગ સ્પેસ છે. બાલ્કની હું તમને અંતમાં બતાવીશ. બહુ સરસ ડિઝાઇન કરી છે. આ તમારો ડાઇનિંગ સ્પેસ મળશે. તમે આરામથી 5 જણ સિટિંગ કરી શકો છો. આ દિવાલને અડાડીને તમે ડાઇનિંગ સ્પેસ તમે બનાવી શકો છો. અહીંયા તમારું પૂજા યુનિટ આવે છે. અહીંયા તમે ફ્રીજ મૂકી શકો છો. આ આઈ શેપનું કિચન તમને ગ્રેનાઇટ મળી રહેશે. અહીંયા તમે યુટિલિટી વોશિયાર તમે જોઈ શકો છો. આ રીતની તમારી ચોકડી તમને મળી રહેવાની છે. અહીંયા તમારો સ્ટોર રૂમ છે. આ રીતે એક્સ્ટ્રા સ્ટોરેજ તમે બનાવી શકો છો. તો આ લિવિંગ ડાઇનિંગ અલગથી મળી જાય છે. તમે સેપરેટ કરી શકો છો. અહીંયાથી ઇન્ટિરિયરમાં ડિઝાઇન કરીને આખું કિચન તમે અલગથી કરી શકો છો. આ આપણો પહેલો રૂમ આવશે. અને આ જે પહેલો રૂમ એટલે કેવો કે આ ચિલ્ડ્રન માટેનો રૂમ છે, આ ગેસ્ટ માટેનો રૂમ છે. તમે આ રીતે ચિલ્ડ્રનનું કંઈક બનાવી શકો છો. એનું સ્ટડી ટેબલ બનાવી શકો છો. તમારી રીતે તમારે જે ડિઝાઇન કરવું હોય આ બેડરૂમમાં તમે કરી શકો છો. આમાં પૂજા યુનિટ બી બનાવી શકો છો, કેમ કે બંને દિવાલે અડીને કોઈ બાથરૂમ આવતા નથી. તો આજે પૂજા કેબિન બી આ રૂમમાં તમે બનાવી શકો છો. તો આ તમારો પહેલો બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. આ તમારું જનરલ ટોયલેટ મળી રહેશે. એની જ સામે આજે બહારથી કોઈ ગેસ્ટ આવે છે તો એ જનરલ ટોયલેટ અહીંયા મળી રહેવાનું છે. અહીંયા તમારું વોશ બેસિન મળી રહેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. આ તમારો પહેલો માસ્ટર બેડરૂમ છે. અને એની બી સાઇઝ તમે જોઈ શકો. સારી એવી સાઇઝ ડિઝાઇન કરી છે. અને આ સાઈડ તમને વોર્ડરોબ મળી રહેવાના છે. આ રીતે તમે વોર્ડરોબ ડિઝાઇન કરી શકો છો. અહીંયા તમારો બેડ આવશે. સામે ટીવી યુનિટ લગાવી શકો છો. અને આ સ્પેસની બાજુમાં જ તમને અહીંયા પ્રાઇવેટ તમને અટેચ બાથરૂમ મળી રહે છે.
અને અહીંયા બી સ્લાઇડર તમને મળી રહ્યા છે, એટલે કેવું છે હવા ઉજાસ માટે તમને તકલીફ અહીંયા નહીં થાય. અને મેં તમને કીધું હતું રોડ ટચ સ્કીમ રહેવાની છે. અહીંયાથી તમને આ રોડ મળવાનો છે, 18 મીટરનો રોડ છે. સરગાસણ કુડાસણ પોળને કનેક્ટ થાય છે રોડ, 18 મીટરનો રોડ છે. આ એક પહેલો માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. આ બીજો માસ્ટર બેડરૂમ, આ તમારો સૌથી મોટો માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળવાનો છે. પ્રીમિયમ સાઇઝ ડિઝાઇન કરી છે ડેવલપરે, પણ બહુ સરસ. આ બેડ તમે આમ કેવું છે કે આપણે 6x6ના 6x5ના બેડ બનાવતા હોય, ડેવલપરે આ ડિઝાઇન ઇન્ટિરિયરમાં મોટી કેમ બતાવી છે કે તમે બાળક સાથે સૂઈ શકો એવડો મોટો બેડ ડિઝાઇન કર્યો છે. તો બી તમને બંને બાજુ કેટલી જગ્યા મળી રહે છે તમે જોઈ શકો છો. આ બાજુ એટલી જગ્યા મળે છે, પેલી સાઈડ એટલી જગ્યા મળે છે. એની સામે તમે જોઈ શકો વોર્ડરોબની ડિઝાઇન, તમે આ રીતે કંઈક વોર્ડરોબ બનાવી શકો છો. અહીંયા તમે જે રીતે તમારા ઇન્ટિરિયરમાં સજેશનમાં બનાવી શકો છો. આ તમારું સેકન્ડ માસ્ટર બેડરૂમનું વોશરૂમ આવશે. આ રીતનું બાથરૂમ બધા મોટા તમને મળી રહેવાના છે, સારા સફિશિયન્ટ મળી રહેવાના છે. તો આ તમારા 3 બેડરૂમ થઈ જાય છે. આ બાળકોનો આ પહેલો માસ્ટર બેડરૂમ, અને તમે હાલ જો એ બીજો માસ્ટર બેડરૂમ. અને અહીંયા તમારો ડાઇનિંગ, કિચન, લિવિંગ રૂમ. હવે જે મેં તમને મેઇન વાત કરી હતી આ પ્રોજેક્ટની યુએસપી, તો આની બાલ્કની, સુંદર મજાની બાલ્કની ડેવલપરે ડિઝાઇન કરી છે. તમે બાલ્કનીની તમે ડિઝાઇન જોઈ શકો છો. આવો, કંઈક અલગ શેપમાં ડિઝાઇન કરી છે, તમે અહીંયાથી જોઈ શકો છો. આ રીતે તમને શેપ મળશે બાલ્કનીનો. અને તમે અહીંયાથી રોડ ટચની સ્કીમ છે, બરાબર. અત્યારે પવન બહુ ચાલે છે, પડદા બહુ ઉડે છે, આમ અંદર કરી લઈએ આ પડદા, બરાબર. એટલે આપણા વિડીયોમાં તમને બધાને આરામથી બાલ્કની તમે જોઈ શકો છો. દેખો, મોટી સાઇઝની બાલ્કની છે, પ્રોપર સિટિંગ બાલ્કની મળી રહેવાની છે. 260 વારનો અપાર્ટમેન્ટ છે. આ સોસાયટીનો અંદરનો પેસેજનો વ્યૂ છે. અહીંયાથી તમારી એન્ટ્રી ગેટ મળી રહેવાનું છે. અહીંયાથી 18 મીટરનો રોડ તમને મળી રહેવાનો છે. આગળ તમે જાઓ એટલે સરગાસણ ગામમાં તમે જઈ શકો છો. અહીંયાથી લેફ્ટ લો તો અહીંયાથી એસસી હાઈવે તમને મળી રહેવાનો છે. રાઈટ સાઈડ તમને કુડાસણ મળી રહેવાનું છે. કુડાસણ ડૉક્ટર હાઉસ તમને નિયર બાય મળી રહેવાનું છે. અને આગળ 5 રોડ જંકશન છે, 5 રોડ તમને મળે છે. તો આજે ફ્યુચરમાં તમારે કનેક્ટિવિટીની વાત કરો તો કોબા, અડાલજ, ગિફ્ટ સિટી, કોઈ બી જગ્યાએ તમારે જવું હોય તો આ પ્રોજેક્ટથી વિધિન 10-15 મિનિટમાં તમે જઈ શકો છો. અને આ પ્રોજેક્ટનું મેં તમને સેમ્પલ હાઉસ તો બતાવ્યું, પણ આખી સોસાયટી હું તમને બતાવું નીચે જઈને. નીચે તમને ગાર્ડન એમ્યુનિટીઝ બતાવું, એક તમને જીમ બતાવું, એક લાઇબ્રેરી બતાવું. તમને એમ્યુનિટી જોવાની બહુ જ મજા આવશે. આ પ્રોજેક્ટ રેડી ટુ મૂવ છે. 260 વારનો પ્રોજેક્ટ છે. અને પ્રાઇસ માટે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. હું તમને એમ્યુનિટીઝની ટૂર કરાવું. મેં તમને એમ્યુનિટીની વાત કરી તો સૌથી પહેલાં હું તમને બતાવું કે આ તમારું સોસાયટીનું તમને ફોયર મળી રહેવાનું છે. અહીંયા તમારો વેઇટિંગ લોન્જ મળી રહેવાનો છે. તમે આજે કોઈ મહેમાનો આવે છે તો અહીંયા બેસવું હોય તો અહીંયા બેસી શકે છે. અહીંયાથી તમારા સ્ટેરકેસથી ઉપર ફ્લેટનો એક્સેસ મળશે. 2 તમને લિફ્ટ મળી રહેવાની છે. હું તમને એમ્યુનિટીઝની ટૂર કરાવું. આ આપણી સોસાયટી છે, જે હાલ તમે અપાર્ટમેન્ટ જોયું, સુંદર મજાની ડિઝાઇન કરેલી છે. આ આપણી પહેલી એમ્યુનિટી છે સોસાયટીમાં. આમાં ગાર્ડન ટેરેસ ઉપર બી ડેવલપ કર્યું છે, પણ એ હું તમને નહીં બતાવું, એ તમારે પોતે વિઝિટ જ કરવી પડશે. ગાર્ડન ટેરેસની સુંદર મજાની એમ્યુનિટીઝ બતાવી છે. આ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમને જીમ મળી રહેવાનું છે. તમે પ્રોપર જે જીમ ઇક્વિપમેન્ટ હોય એ બધા ડેવલપરે અહીંયા આપેલા છે. આ રીતે તમને સુંદર મજાનું જીમ મળી રહેવાનું છે. અને સારી એવી હાઇટ આપી છે, કે એવું નથી કે ભાઈ હાઇટ નથી આપી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તો સારી એવી હાઇટ આપી છે. તો આ તમને જીમ મળી રહેવાનું છે. એની બાજુમાં તમે જોઈ શકો છો આ રીતે પ્લાન્ટેશન ડેવલપરે આપ્યું છે. સામે તમે બાંકડા જોઈ શકો સિનિયર સિટીઝનને બેસવા માટે. આજે હું બીજી એમ્યુનિટી તમને બતાવું તો એની સામેની સાઈડ તમને લાઇબ્રેરી મળી રહેવાની છે. આ જે સિનિયર સિટીઝન હોય, વર્ક ફ્રોમ હોમ કરતું હોય, જે એને ઘરે લેપટોપ લઈને થોડું એવું લાગ્યું હોય કે ભાઈ થોડું બોરિંગ છે, મારે ચેન્જ થવું છે, તો અહીંયા આવીને તમે વર્ક ફ્રોમ હોમના ડેસ્ક આપેલા છે. આ લાઇબ્રેરી છે, તમે અહીંયા જોઈ શકો છો. પ્રોપર તમે લેપટોપ ચાર્જિંગ માટે બી આપેલું છે. અને આ રીતે તમે વર્ક ફ્રોમ હોમનું તમે કામ કરી શકો છો. પુસ્તકો આપેલી છે. અહીંયા સિનિયર સિટીઝનને બેસવું હોય, બરાબર, પેપર વાંચવું હોય, લાઇબ્રેરી છે. તો આનો સારો ડેવલપરે યુટિલાઇઝ કર્યો છે, બરાબર. તો આ તમારી બીજી એમ્યુનિટીઝ તમને અહીંયા મળી રહેવાની છે. સોસાયટીનું તમે એલિવેશન જોઈ શકો છો. એવું પ્રીમિયમ ડિઝાઇન કર્યું છે. આનો કલર શેડ, ગ્રેડ. અહીંયાથી આપણે જઈએ કે આપણે ગાર્ડનમાં, અહીંયા તમે જોઈ શકો છો. આ બધો સોસાયટીનો કોમન એરિયા મળી રહેવાનો છે. અને અહીંયાથી તમારું ગાર્ડન મળી રહેવાનું છે. તમે જોઈ શકો છો. પ્રીમિયમ તમારું ગાર્ડન છે. અહીંયા બાળકોને રમવા માટેના સારા એવા સાધનો મૂકેલા છે. તમે જોઈ શકો છો પ્રોજેક્ટ એરિયો. અને ચારે બાજુ લીલોતરી છે, તમે અહીંયાથી જોઈ શકો. પાછળ બી તમે જોઈ શકો છો આજે સારા એવા લીમડા વાવેલા છે. અને આજે
આ લાઈફ ટાઈમ તમને ઓપન મળી રહેવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો તમારા બાળકો માટે આ જનરલ પેસેજ આપેલો છે. અને કેમેરામેનને હું ખાસ કહીશ કે અહીંયાથી તમે એલિવેશન બતાવો. એલિવેશન તમે જુઓ, સુંદર મજાનું એલિવેશન છે, સારો એવો પ્રોજેક્ટ છે. 260 વાળાની સાઇઝ છે, રેડી ટુ મૂવ અપાર્ટમેન્ટ છે. અને હવે કિંમતની વાત કરીએ તો માત્ર તમને 1,03,00,000માં મળી જવાનું છે બધા ખર્ચા સાથે. અને તમે મને કોલ કરશો તો ડિસ્કાઉન્ટ કરવાની ગેરંટી મારી છે. તો તમે નીચે આપેલા નંબર ઉપર આજે જ મને કોન્ટેક્ટ કરજો. અને ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.